उसके लिए मैं समझो गुजरात गवर्नमेंट को हाथ जोड़ के विनंती करता हूँ, भाई हमको पूरा जस्टिस हमको मिलना चाहिए। અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં બનેલી ઘટના અને એ ઘટના પછી સતત એક પછી એક એવી ઘટનાઓ સામે આવે, ઘણા બધા સવાલ થાય અને જવાબ રૂપે આપણી પાસે કશું જ ન હોય। એ ઘટના પછી સતત અત્યારે પણ આજે ત્રીજો દિવસ છે અને ત્યાં સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અલગ અલગ સંગઠનો ત્યાં આવી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। એ 10મા ધોરણમાં ભણતો છોકરો નયન અને એ નયનનો પરિવાર જે છે અત્યારે દુઃખ અને આક્રોશ બંને સાથે છે। એમના પપ્પાનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એ હાથ જોડી અને સરકારને વિનંતી કરી રહ્યા છે કે મારા દીકરાને ન્યાય મળવું જોઈએ। ત્યાં આવેલા પરિવારના લોકો હાથ જોડી અને કગરી રહ્યા છે કે મારા દીકરાને ન્યાય મળવો જોઈએ। ન્યાય મળશે એની પ્રોસેસ હજી લાંબી થવાની છે, પણ પ્રશ્ન હજુ પણ એ બાળકોના માનસ અને એ સ્કૂલની જવાબદારીઓ પર આવતા હોય છે। કારણ કે એકવાર જો કોઈ પેરેન્ટ્સ છે એ જે સ્કૂલમાં મોકલે છે બાળકોને એવું વિચારીને મોકલે કે એ સતત સારા ટીચર્સ સાથે સારા લોકો સાથે રહેશે તો એનું ઘડતર સારું થશે। એ સ્કૂલમાં જ્યારે કોઈ છોકરા સાથે બબાલ થાય અને પછી બંને વિદ્યાર્થીઓ આમને સામને આવી જતા હોય અને એક છોકરો જે સતત આટલા દિવસથી તીક્ષ્ણ હથિયાર લઈને ફરતો હોય અને છતાં પણ સ્કૂલમાં કોઈને ખબર ન હોય તો એ ભયાનક સ્થિતિ છે। આ આખી ઘટના બની એના પછી ભુજથી પણ એવા સમાચાર સામે આવ્યા કે એક સ્કૂલમાં આવી રીતના જ બે બાળકો આમને સામને આવી ગયા, ઝઘડી પડ્યા અને એના પછી એક છોકરાને માથાના ભાગ પર ગંભીર ઈજા થઈ। હવે એ કેસમાં પણ સમાધાન થાય છે કે આગળ કંઈ બીજું થાય છે જોવાનું છે। એના સિવાય ઉત્તરાખંડથી પણ એવી જ એક ઘટના ગઈકાલે સામે આવી હતી કે જેમાં એક 9મા ધોરણમાં ભણતા છોકરાએ શિક્ષકને બંદૂક બતાવી અને પછી મારવાનો પ્રયાસ કર્યો, માત્ર એટલે કારણ કે શિક્ષક એમની સામે ગુસ્સે થઈ ગયા હતા। આજકાલના છોકરાઓ જે જોવે છે, જે સમજે છે, જે આસપાસનું વાતાવરણ છે એનાથી જે શીખી રહ્યા છે એ આપણા સમાજ માટે ખૂબ ભયાનક છે। એ નયનના પિતાના દ્રશ્ય જોઈને હજી પણ સવાલ થાય છે કે એક પિતા, એક માતા જેણે પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ મોકલ્યો હતો એને ક્યારેય ખબર ન હતી કે એક નાનકડા ઝઘડામાં કોઈ એને મારી નાખશે, કોઈ બીજો યુવાન કે બીજો છોકરો આવી અને એને આવી રીતના મારી નાખશે। એ પિતાની કરુણ જે તસવીરો સામે આવી છે જુઓ, સાથે જ આજે ત્યાં શું થઈ રહ્યું છે એના ઉપર કરો નજર। मेरे बच्चे की जो हत्या हुई है उसके लिए मैं समझो गुजरात गवर्नमेंट को हाथ जोड़ के विनंती करता हूँ, भाई हमको पूरा जस्टिस हमको मिलना चाहिए। और गुजरात गवर्नमेंट हमारे साथ है, सब रिस्पांस अच्छी तरह से मिल रहा है और गुजरात पुलिस भी हमारे साथ में ही है, तो हमको सब जगह से अच्छा रिस्पांस मिल रहा है। और हम ये अपेक्षा करते हैं भाई मेरे बच्चे की जो मौत हुई है उसका बलिदान गलत नहीं जाना चाहिए, हमें पूरा न्याय चाहिए।